ધોરણ 8 ગણિત પાઠ 2 એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.2 નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો। અહીં આપ આ સંખ્યા જોઈ રહ્યા છો। સૌ પ્રથમ ચલવાળા પદને એટલે કે એક્સ વાળા જે પણ પદ છે તેમને ડાબી બાજુ અને સંખ્યાવાળા પદને જમણી બાજુ લઈ જઈશું, એટલે આ રીતે આપણે પદ બનશે। હવે બંને બાજુના પદનો લસા લેવાનો છે, 2 અને 3, 4 અને 5નો। તો અહીં આપણને 2 અને 3નો 6 લસા મળે છે અને 4 અને 5નો 20 લસા મળે છે। હવે આ પદનો આપણે ચોકડી ગુણાકાર કરીશું। x ને 3 સાથે, 2 ને x સાથે ગુણીશું, 1 ને 5 સાથે અને 4 ને 1 સાથે ગુણીશું, એટલે આપણને આ રીતનું પદ મળશે। ત્યારબાદ અહીં 3x ઓછા 2x એટલે આપણને 1x મળશે અને 5 વત્તા 4 એટલે કે 9/20 મળશે। હવે બંને પદને 6 વડે ગુણીશું, તો આ રીતે આપણને પદ મળશે, જેમાં 6 થી 6નો છેદ ઉડાડીશું અને આ બાજુ 9 ગુણ્યા 6 કરીને /20 લખીશું। દરેકના નાનામાં નાના અવયવ પાડીશું અને છેદ ઉડાડતા આપણને છેવટે જવાબ 27/10 મળે છે। દાખલા નંબર 2। દરેક દાખલામાં એક જ પેટર્ન છે કે સૌથી પહેલાં આપણે જો ચલ આપ્યા હોય તો ચલને ડાબી બાજુ લઈ જવાના છે અને સંખ્યાવાળા પદને જમણી બાજુ લઈ જવાનું છે। ત્યારબાદ એમના લસા શોધવાના છે અને જે પણ લસા મળે એ લસાથી બંને બાજુના પદને ગુણવાનું છે। આ સ્ટેપ પ્રમાણે આપણે આ દાખલો જોઈ રહ્યા છીએ। જ્યારે પણ કૌંસ બદલો, કૌંસ છોડો, ત્યારે ચિહ્નોને ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે। આ રીતે ધ્યાનથી તમે ગણતરી કરશો તો તમને છેલ્લે જવાબ x = 36 મળશે।